ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ટેટ પરીક્ષા નાબૂદીની માંગ સાથે વિશાળ ધારણા પ્રદર્શન। વર્ષ 2010 પૂર્વે ભરતી થયેલા અને વર્ષોથી સતત શિક્ષણ કાર્યમાં રોકાયેલા અનુભવી શિક્ષકોને ટેટ પરીક્ષા આપવાની ફરજિયાતતા વિરુદ્ધ ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આજે વિશાળ ધારણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં આશરે 500 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો। અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ સહિત અનેક શિક્ષણ સંઘોના સમર્થન સાથે શિક્ષકોએ ટેટ પરીક્ષા નાબૂદ કરવાની માંગ સાથે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। શિક્ષકોએ ટેટ નાબૂદ કરો તો શિક્ષણ એકતા જિંદાબાદના નારા લગાવીને સરકાર સમક્ષ એસવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। ધારણા પ્રદર્શન બાદ શિક્ષણ સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય અગ્રણીઓએ મામલતદાર કચેરી ખાતે પહોંચીને માનનીય કલેક્ટર સાહેબને વિગતવાર આવેદનપત્ર સોંપ્યું હતું। આવેદનપત્રમાં વર્ષોના અનુભવને ધ્યાનમાં લઈને પૂર્વ 2010ના શિક્ષકોને ટેટ પરીક્ષાથી મુક્તિ આપવા તાત્કાલિક નિર્ણય લેવા માટે માંગ કરવામાં આવી છે। શિક્ષણ સંઘોએ સ્પષ્ટ કર્યું છે કે જો માંગણીઓનો વહેલી તકે સ્વીકાર કરવામાં નહીં આવે તો વ્યાપક આંદોલન કરવામાં આવશે। શરણધીરસિંહ ડી ચૌહાણ, મહામંત્રી, ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। આજે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત સમગ્ર ગુજરાતની અંદર ટેટ પરીક્ષાના વિરોધ માટે અમે આજે ભેગા થયા છીએ। સમગ્ર ખેડા જિલ્લાના અંદાજિત 2000 શિક્ષક મિત્રો આજે અહીંયા આવ્યા છે અને અમારી સાથે ઉત્કર્ષ મંડળ પણ અમારી સાથે છે। ગુજરાત રાજ્યની અંદર 75,000 જેટલા શિક્ષકો જે 2010 પહેલા નિમણૂક પામેલા છે એમને 31/8/2028 પહેલા ટેટની પરીક્ષા પાસ કરવાનો આજે ગુજરાત સરકારે જે વિધેયક લાવી છે અને સુપ્રીમ કોર્ટે પણ જજમેન્ટ એવું આપ્યું છે કે ભાઈ જે 2010 પહેલા શિક્ષક મિત્રોની નિમણૂક થઈ છે એમને ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવી। જો ટેટ પરીક્ષા પાસ નહીં કરે તો એમને આગામી જે કંઈ લાભ મળવા જોઈએ એ લાભો પણ નહીં મળે અને કદાચ સરકારી નોકરીમાંથી પણ રૂખસદ આપવાની વાતો ચાલી રહી છે। એટલે સમગ્ર ખેડા જિલ્લાના શિક્ષકો એનો વિરોધ કરવા માટે આજે એકત્રિત થયા છીએ। અહીંયા બધા ભેગા થઈ અને અમે રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસ જવાના છે, કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ। સાથે સાથે સંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ સાહેબ અને રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મેડા સાહેબને પણ અમે બધા આવેદનપત્ર આપવાના છીએ। અમારી માંગ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઘણા બધા કાર્યક્રમો નક્કી કરેલા છે અને ગાંધીનગર મુકામે અમે આ કાર્યક્રમો જલદ કાર્યક્રમો આપવાના છે। સાથે સાથે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ પણ આના માટે લડત ચલાવી રહ્યું છે અને એના નેજા હેઠળ જ આ બધા કાર્યક્રમો ચાલુ છે અને આગામી દિવસોમાં અમે જલદ કાર્યક્રમો આપીશું। પ્રવીણકુમાર રણછોડભાઈ પટેલ, પ્રમુખ, ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। ધરણા માટે એટલે ટેટ પરીક્ષા 2010 પહેલા જે શિક્ષકોની ભરતી થયેલી હતી એ સરકારના ધારાધોરણ મુજબ તે સમયે ટેટ પરીક્ષા નહોતી અને ટેટ પરીક્ષા પાસ કર્યા સિવાય મેરિટના ધોરણે જે ભરતી થયેલી હતી તેવા શિક્ષકોને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા અને સરકાર દ્વારા એમ કહેવામાં આવી રહેલું છે કે આપ સૌએ ટેટ પરીક્ષા પાસ કરવી પડશે તો જ તમને આગળના ઉત્તરના કે પેન્શન નિવૃત્તિ ગ્રેજ્યુએટના લાભો મળશે। એટલે એ બાબત ખરેખર આ શિક્ષક કર્મચારીઓ માટે હળાહળ અન્યાય કરતા બાબત છે અને એનો વિરોધ કરવા માટે અત્યારે અમે ખેડા જિલ્લાના બહોળી સંખ્યાની અંદર બધા શિક્ષકો તમામ તાલુકામાંથી ઉપસ્થિત રહ્યા છે। ઉત્કર્ષ મંડળના પ્રમુખ મંત્રીશ્રીઓ, અમારા ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ ઘટક સંઘના પ્રમુખ મંત્રીશ્રીઓ તથા તમામ હોદ્દેદારો અત્રે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। અહીંયાથી અમે આ બાબતનું કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને આ બાબતનું અલ્ટિમેટમ આપવા માટે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને, સાંસદ સભ્ય સાહેબશ્રીને, મંત્રીશ્રીને તથા જિલ્લાના તમામ ધારાસભ્ય સાહેબશ્રીઓને અમે આ આવેદનપત્ર સુપ્રત કરવાના છીએ। તો આગામી સમયની અંદર અમારા AIPTF એટલે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ જે કંઈ આદેશ કરશે તે પ્રમાણે આગામી કાર્યક્રમો નક્કી થશે। રાજ્ય લેવલે કાર્યક્રમ જે આપવાનો થશે, રાજ્ય લેવલે પણ ખેડા જિલ્લાના મોટી સંખ્યામાં શિક્ષકો રાજ્ય લેવલના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે અને દિલ્હી ખાતે
કોઈ પણ કાર્યક્રમ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ જાહેર કરશે એની અંદર પણ ખેડા જિલ્લામાંથી વધુમાં વધુ શિક્ષકો ત્યાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવશે.